वडोदरा के विवियाना ग्रुप के अध्यक्ष निकेश चौकसी की नई पुस्तक ब्रिजिंग होराइजन्स का भव्य विमोचन ग्रैंड मर्क्यूरी होटल में आयोजित किया गया। इस भव्य कार्यक्रम में प्रसिद्ध लेखक चेतन भगत मुख्य अतिथि के रूप में उपस्थित रहे। आपने किया है, आपकी बुक है, मेरी तो बहुत आ गई and I'm here to support you, not as the head of Viviana group and all, but as first time writer, and that is the amazing thing. कि इस एज में भी to do something for first time. छोटे बच्चे जो यहाँ पे हैं, they are all, did you learn something in school? Right? They are all nodding. But when we grow up, जब हम बड़े हो जाते हैं, when is the last time आपसे पूछो आपने last time कोई नई चीज कब करी थी? शादी करी थी बस। अभी पुरानी हो गई है, नई का टाइम आ गया। तो but what you have done is you have done something for first time. And it must have been difficult because होता है कि this is not your comfort zone. एक और ट्रांसलेशन टावर लगा दो, बहुत आसान है। हमारे जिसको मेरे से मेरे को ट्रांसलेशन टावर नहीं समझ आएगा, मेरे लिए एक और बुक लिखवा दो। It is something like मैं ट्रांसलेशन टावर लगाने लग जाऊँ। It will be so difficult for me. And learning something totally new. But you have done it, so congratulations for that firstly, and your inspiration to others. और मैं तुझे क्या बोलूँ? Because मैं बहुत चीज बोल रहा हूँ, honestly मैं बड़ौदा पहले भी आया हूँ, बहुत सारे इवेंट्स के थे, BCCI, any 50 floor ladies, जो सुंदर ladies बैठी हैं वो से भी अच्छा नहीं मैं remember I think that क्या हो गया ये से सिर्फ ladies थे और मैं अकेला आदमी इससे बेटर रहने में। कार्यक्रम में गुजरात की जानी मानी साहित्यकार काजल ओझा वैद्य और वक्ता संजय रावल भी अतिथि विशेष के रूप में मौजूद रहे। એક તો પુસ્તકો લખાવા જોઈએ, પુસ્તકો વંચાવા જોઈએ. એમણે અંગ્રેજીમાં લખ્યું છે. આઈ વિશ એમણે આ પુસ્તક ગુજરાતીમાં લખ્યું હોત, કારણ કે બહુ બધા લોકોને ગુજરાતી વાંચવું છે પણ આપણે હવે અંગ્રેજી તરફ વળી ગયા છે. સો આઈ વિશ કે આ પુસ્તક ગુજરાતીમાં પણ થાય, લખાય, વંચાય. અને બીજી વાત, બ્રિજિંગ હોરાઇઝન્સ, બે પેઢી વચ્ચેના સમન્વયની આ કથા છે. 1+1 = 2. નો, આઈ થિંક 1+1 = 11. એક સંયુક્ત પરિવારમાં રહેવા માટે શું શું કરવું જોઈએ એની આ સુંદર છણાવટ છે. પોઈન્ટર્સ સાથે એમણે બહુ સુંદર પ્રેઝન્ટેશનની જેમ આ પુસ્તક તૈયાર કર્યું છે નિકેશભાઈએ, અને મેં વાંચ્યું છે અને મને બહુ ગમ્યું. મને એવું લાગે છે કે આજના સમયમાં આવા પુસ્તકોની બહુ જરૂર છે. પરિવારો જ્યારે વિખૂટા પડતા જાય છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે, ત્યારે આવા पुस्तकों थवा જોઈએ, વંચાવા જોઈએ, લખાવા જોઈએ, વહેંચાવા જોઈએ, પહોંચવા જોઈએ. निकेश चौकसी की पुस्तक ब्रिजिंग होराइजन्स 4 पीढ़ियों के बीच समझ, मूल्यों और अनुभवों का सेतु बनकर पाठकों के लिए प्रेरणादायक साबित होगा। આજના દિવસે એક સબ્જેક્ટ છે આપણો બ્રિજિંગ હોરાઇઝન, એટલે કે 4 જનરેશન એના વિશેને માહિતી, ઇન્ફોર્મેશન કે 4 જનરેશન શું છે, એમના ડિફરન્સીસ શું છે, એમના રોલ શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે, એને હાર્મોનાઇઝ કેવી રીતે કરાય, એમના ઓબ્જેક્ટિવિંગ શું છે, જે જનરેશન ગેપ જે આપણે ડિસ્કસ કરતા હોય ઓલવેઝ, તો એ વોટ ઇઝ એકચ્યુઅલી જનરેશન ગેપ અને એને બ્રિજિંગ કેવી રીતે કરાય, એને માટે એક ફિલોસોફી ડેવલપ કરી છે. હ્યુમન સેન્ટ્રિક ફિલોસોફી છે, હ્યુમન સેન્ટર્ડ છે. એટલે કે એમાં ડિફરન્સીસ શું છે એકચ્યુઅલ તે મેન્શન કર્યું છે, એ ડિફરન્સીસ કેવી રીતે ક્રિએટ થાય છે એ મેન્શન કર્યું છે, એ ડિફરન્સીસને કેવી રીતે આપણે રિમૂવ કરી શકીએ એને માટેની થિયરી છે. પ્લસ આ 4 જનરેશન જે દરેક પોટેન્શિયલ અલગ અલગ પ્રકારનું પોટેન્શિયલ 4 જનરેશનમાં હોય છે, તો એ પોટેન્શિયલની એક કમ્બાઇન્ડ સ્ટ્રેન્થ કેવી રીતે બનાવી શકાય, એ સ્ટ્રેન્થને સોસાયટી માટે, કોમ્યુનિટી માટે, વર્ક પ્લેસ પર એને સક્સેસફુલ બનાવવા માટે એ સ્ટ્રેન્થનો કેવી રીતે ઉપયોગ કરાય એને માટેની આપણે એક થિયરી, એટલે આખી ફિલોસોફી તૈયાર કરી છે. એટલે પહેલાં તો જનરેશનને સમજવું, એની એબિલિટીઝ, એના પર્સપેક્ટિવ્સ, ઓબ્જેક્ટ વ્યુઇંગ, એની રિસ્પોન્સિબિલિટીઝ, એનું રોલ્સ સોસાયટીમાં, વર્ક પ્લેસમાં, તે એનું અન્ડરસ્ટેન્ડિંગ ટોટલ કમ્પ્લીટ આ બુકમાં બધું કવર કરવામાં આવેલું છે. અને એને હાર્મોનાઇઝ, આ ડિફરન્સીસને હાર્મોનાઇઝ કેવી રીતે કરવા એની માટેની એક પૂરી થિયરી તૈયાર કરવામાં આવેલી છે. એના માટેની એક બુક છે.
ખાસ મહેમાન કોણ ઉપસ્થિત રહ્યા છે બુક લોન્ચિંગ? આ બુક માટે ખાસ આમંત્રિત આપણા મહેમાનો આવ્યા છે. આપણા ચેતન ભગતસિંહ, મિસ કાજલ ઓઝા મેડમ અને સંજય રાવલ સર આવ્યા છે. એમનો સમય અને એમની વેલ્યુએબલી ગુડવિલ આને માટે એ લોકો સ્પેન્ડ કરી રહ્યા છે.